हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल, स्टैंडर्ड 12th, चैप्टर नंबर 5 आनुवंशिकता અને ભિન્નતાના સિદ્ધાંતો। આજનો લેક્ચર નંબર 6 આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં આગળની માહિતી મેળવીએ। તો પેજ નંબર 74 પર જે પેરેગ્રાફ આપેલો છે એનો આપણે ક્વેશ્ચન તરીકે કઈ રીતે લખવાનો છે એના વિશેની માહિતી મેળવી લઈએ। સૌપ્રથમ જે પણ તમારો ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં તમારે હેડિંગ આપવાનું છે કે પુનેટ સ્ક્વેરમાં જોવા મળતા જે પણ પરિણામો છે એની સમજૂતી અને ગાણિતિક રજૂઆત દર્શાવો। આ એની સમજૂતી છે, નીચે એની ગાણિતિક રજૂઆત જોઈશું। માત્ર ગાણિતિક રજૂઆત પૂછે છે તો ક્યાંથી લખવાનું એ પણ માહિતી આપો। આ પુનેટ સ્ક્વેરમાં જે પણ પરિણામો મળ્યા છે એની સમજૂતી અને ગાણિતિક રજૂઆત છે। પહેલાં સમજૂતી જોઈ લઈએ, એક એક લાઈન સમજીએ। આપણને ખબર છે કે પરિણામો શું મળ્યા છે તો જુઓ, અને આપણે ઊંચા છોડ અને નીચા છોડવાળું ઉદાહરણ ધ્યાનમાં લઈ અને આગળ ટોપિક ભણી રહ્યા છીએ। પુનેટ સ્ક્વેર દ્વારા જે યાદચ્છિક ફલન એટલે કે રેન્ડમ જે પણ ફલનની પ્રક્રિયા કરાવી એના પરિણામ સ્વરૂપ એટલે કે તમને F2 પેઢીની વાત કરે છે। F2 પેઢીમાં પરિણામ શું છે? 1/4 એટલે કે 4માંથી 1 કેપિટલ ટી મળે છે। 1/2 એટલે કે 2 છોડ એ આપણને કેપિટલ ટી સ્મોલ ટી મળે છે। 4માંથી 2 એટલે 2/4 એટલે એનું 1/2 થઈ જાય, અને 1/4 એટલે કે 4માંથી 1 આપણને સ્મોલ ટી મળે છે, બરાબર છે। બીજી વસ્તુ આપણે જોઈ આ F2ની વાત થઈ। F1માં બધાનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય છે, જીનોટાઈપ બધાનો કેવો હોય છે? કેપિટલ ટી સ્મોલ ટી, પરંતુ એનો સ્વરૂપ પ્રકાર બધા જ છોડ કેવા જોવા મળે? ઊંચા છોડ। સાથે F2માં આપણે જોયું કે એનો સ્વરૂપ પ્રકાર પર જાઓ તો 4માંથી 3 છોડ ઊંચા છે, બરાબર, જેમાં કેટલાક કેપિટલ ટીવાળા પણ હોઈ શકે બંને, જ્યારે અન્ય છે એ કેપિટલ ટી સ્મોલ ટી જનીન સ્વરૂપ ધરાવતા પણ હોઈ શકે। એટલે કે બાહ્ય સ્વરૂપથી આપણે જે 3 છોડ છે એમાંથી કયા કેપિટલ ટી અને કયા કેપિટલ ટી સ્મોલ ટી ધરાવે છે ઓળખી શકતા નથી, કારણ કે બાહ્ય સ્વરૂપમાં તો બધા જ છોડ ઊંચા છે, બરાબર છે। કારણ કે ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી પણ હોઈ શકે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી પણ હોય। આથી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીમાંથી આપણને ખબર છે કે માત્ર એક જ લક્ષણ કેપિટલ ટી જ પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે। એટલે આપણે કહ્યું કે લક્ષણ કેપિટલ ટી અથવા ઊંચા એલએલ સ્મોલ ટી અથવા જેને કે નીચા લક્ષણ પર પ્રભાવી છે, આપણને ખબર પડી ગઈ છે। આ જ લક્ષણની F1માં પ્રભાવતાની અસર થાય છે, એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી 2 એલએલ છે, ઊંચું એલએલ અને નીચું એલએલ, એમાંથી જે ઊંચું એલએલ એટલે કે કેપિટલ ટી છે એ સ્મોલ ટી પર પ્રભાવી છે, અને આ જ લક્ષણ એટલે કે કેપિટલ ટી જ F1માં અભિવ્યક્ત થાય છે। આપણે આ વાત કરી રહ્યા છીએ F1ની। F2માં 3/4 છોડ ઊંચા હોય છે, એટલે 4માંથી 3 છોડ ઊંચા હોય છે, પરંતુ એનો જનીન પ્રકારમાં આપણે જોયું કે 1/2 એ કેપિટલ ટી સ્મોલ ટી ધરાવે છે, અને 1/4 એટલે કે 4માંથી 2 એટલે 1/2 થઈ જાય કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો જનીન પ્રકાર છે, જ્યારે 4માંથી 1નો જનીન પ્રકાર કેપિટલ ટી છે। જનીન પ્રકાર આ છે, પરંતુ એ 3 છોડ એનો સ્વરૂપ પ્રકાર ઊંચા છોડ છે, બરાબર છે। તો અંતમાં સ્વરૂપ પ્રકાર અનુસાર જોવા જાઓ, તમે સ્વરૂપ પ્રકાર જુઓ તો 3/4 જે ઊંચા છે એમાં શું છે? એટલે 4માંથી 3 જે ઊંચા છે એમાંથી તમે એમ કહીશો કે 4માંથી 1 કેપિટલ ટી અને 4માંથી 2 કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવે, અને 4માંથી 1 નીચા એટલે કે સ્મોલ ટી સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર ધરાવે છે, અને 3:1નું પ્રમાણ છે કોનું? સ્વરૂપ પ્રકારનું, એટલે 3 ઊંચા છોડ અને 1 છોડ નીચું, પરંતુ એમનું જનીન પ્રકારનું પ્રમાણ 1:2:1 છે। આ પુનેટ સ્ક્વેરમાં મળતા પરિણામોની ગાણિતિક સમજૂતી છે। ટેક્સ્ટબુકનું એક લાઈન જુઓ તો આપણે સમજી જ ગયા છીએ, છતાં એકવાર તમને દર્શાવી દઉં છું। પુનેટ સ્ક્વેરમાં મળતા પરિણામો એની સમજૂતી વિશે જે પણ આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું એના વિશે દર્શાવી રહી છું કે જુઓ, આપણે પિતૃપેઢી તરીકે કેપિટલ ટી અને સ્મોલ ટી
એટલે શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે જ્યારે પણ આપણે સંકરણ કરાવીએ છીએ તો આપણને F1 પેઢીમાં સ્વરૂપ પ્રકાર એટલે કે દેખાવમાં બધા જ છોડ કેવા જોવા મળે છે, ઊંચા જોવા મળે છે. જ્યારે એનું જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે. અહીંયા તમને એવું દર્શાવી શકો કે જે કેપિટલ ટી સ્મોલ ટી છે જનીન પ્રકાર, એના છોડ બધા જ ઊંચા છે. એનો મતલબ કે કેપિટલ ટી એટલે કે ઊંચું એલેલ, સ્મોલ ટી એટલે કે નીચા એલેલ પર પ્રભાવી છે. અને F1 પેઢીમાં આ એલેલ જ કયું કેપિટલ ટી જ પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે. સ્મોલ ટી પોતે અભિવ્યક્ત થઈ શકતું નથી. એટલે કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા છોડ એ બધા જ ઊંચા થાય છે. અને F1માં પ્રભુતાની અસર જોઈ શકાય. પ્રભુત્વ, કોઈ એક એલેલનું પ્રભુત્વ હોવું એટલે જ બધા છોડ કેવા થાય છે, ઊંચા થાય છે. બરાબર. આ F1 પેઢી વિશેની માહિતી. તમને F2 પેઢીમાં કહે છે. F2 પેઢીમાં ટોટલ ધારો કે F2 પેઢી કઈ રીતે મળે છે, કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઇન શોર્ટ F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવવાથી આપણને F2 પેઢી મળે છે. F2 પેઢીના છોડની વાત કરીએ તો એનું પરિણામ આપણને શું આવ્યું કે જે 4 છોડ છે, 4માંથી એક છોડ, એક કેપિટલ ટી, 1, 2, 3, 4, 4માંથી એક છોડ કેપિટલ ટી, 4માંથી 2 છોડ કેપિટલ ટી સ્મોલ ટી અને 4માંથી એક છોડ સ્મોલ ટી આવો જનીન પ્રકાર ધરાવે છે. એટલે આને જ આપણે આ 1/4 કેપિટલ ટી, આનું આપણે 1/2 કેપિટલ ટી સ્મોલ ટી કરી શકીએ. બરાબર છે, કારણ કે આને આપણે આ રીતે કરી શકીએ. અને 1/4 સ્મોલ ટી મળે છે. આ ખબર પડી જાય છે. હવે જુઓ તો અહીંયા કહી શકાય કે F2 પેઢીમાં જનીન પ્રકારનું પ્રમાણ 1:2:1 રહે છે. કઈ રીતે? તમે અથવા એમ પણ કહી શકો કે જનીન પ્રકાર આવો રહે એમાં પણ ઓકે. પહેલાં એ સમજી લઈએ કે અહીંયા ઊંચા છોડ કેટલા પ્રાપ્ત થાય છે. ઊંચા છોડ, આ છોડ નીચું. ઇન શોર્ટ 3/4 છોડ ઊંચા છે. બરાબર. 4માંથી 3 છોડ ઊંચા છે અને 1/4 છોડ નીચા છે. એટલે કે 4માંથી એક છોડ નીચો છે. હવે જો જે ઊંચા છોડ છે, જે પણ ઊંચા છોડ છે એમાં પણ તમને ખાસ ધ્યાન રાખ્યું છે કે આ 3/4 છોડ ઊંચા છે, પરંતુ એમાં પણ જો એનો જનીન પ્રકાર જોવો તો 1/4 કેપિટલ ટી. બરાબર છે. જો 3/4 છોડ ઊંચા મળ્યા અહીંયા, આ એનો સ્વરૂપ પ્રકાર દર્શાવે છે. પરંતુ એનો જો જનીન પ્રકાર જોવો તો 4માંથી 3 છોડ ઊંચા મળે, પરંતુ એમાં પણ 4માંથી એક છોડ કેપિટલ ટી વાળો હોય અને 1/2 છોડ એટલે કે 4માંથી 2 છોડ કેપિટલ ટી સ્મોલ ટી વાળા હોય. આ તમને દર્શાવેલું છે. બરાબર. એટલે તમે કહી શકો કે અહીંયા ઊંચા છોડ અને નીચા છોડ એટલે કે સ્વરૂપ પ્રકાર 3:1 રહે. કોનું? ઊંચા છોડનું અને નીચા છોડનું. બરાબર છે. પરંતુ જો જનીન પ્રકાર જોવા જાઓ F2 પેઢીમાં તો 1:2:1 રહે. કારણ કે એક છોડ કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવે, 2 છોડ કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવે અને એક છોડ સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવે છે. બરાબર. અહીં સુધીની માહિતી આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જે તમને કહેવા માગે છે એ મેં અહીંયા દર્શાવી દીધેલ છે. તો અહીં સુધીના ટૉપિકમાં આપણે પુનેટ સ્ક્વેરમાં જોવા મળતા પરિણામ એની ગાણિતિક સમજૂતી દર્શાવી દીધેલી છે. અહીંથી પોઈન્ટ, આટલો પોઈન્ટ એ તમને અહીં સુધીમાં આપણે એની સમજૂતી દર્શાવી દીધી છે અને હવે અહીંયા તેની ગાણિતિક રજૂઆત દર્શાવું છું. બરાબર. તમને ગાણિતિક રજૂઆત દર્શાવે તો પણ આખો ટૉપિક લખી શકો. માત્ર 1 માર્ક્સમાં પૂછે તો ગાણિતિક રજૂઆત માત્ર આટલો જ લખવાનો રહેશે. હવે જુઓ, અહીંયા પહેલાં સમજી લો, પછી હું તમને નોટ્સમાં પણ દર્શાવી દઉં કે ફાઇનલ પરિણામ એટલે F2માં કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી એનું પરિણામ શું રહે છે? 1/4
એટલે કે 4માંથી 1 કેપિટલ ટી છે, 1/2 એટલે કે 4માંથી 2 કેપિટલ ટી સ્મોલ ટી છે, અને 4માંથી 1 એટલે કે 1/4 એ સ્મોલ ટી છે. આ પ્રમાણ એને આપણે ગાણિતિક જે દ્વિપદી સંઘન્યતા છે ax + by² મેથ્સમાં જે આપણે આગળ સમજી ગયા છીએ એ રીતે વ્યક્ત કરો તો કેપિટલ ટી અને સ્મોલ ટી જે જનીનયુક્ત જન્યુઓ છે એની સમાન આવૃત્તિ છે, 1/2માં રહે છે. એટલે શું કહે છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી આવવાની શક્યતા 50-50% છે. એટલે આ પદને તમે નીચે પ્રમાણે દર્શાવી શકો છો. હું પહેલાં તમને નોટ્સમાં આ વસ્તુ દર્શાવી દઉં છું કે આ પરિણામ કઈ રીતે આવે છે. જુઓ પુનેટ સ્ક્વેરમાં મળતા પરિણામો એની ગાણિતિક રજૂઆત માત્ર દર્શાવવાની કેમ? તો સૌ પ્રથમ તો ટી જનીન આવવાની શક્યતા કેટલી રહે? 50%, બરાબર છે. અને સ્મોલ ટી જનીન આવવાની શક્યતા અથવા સંભાવના કેટલી છે? 50%. એટલે 100માંથી અડધું 50% એટલે 1/2 શક્યતા કેપિટલ ટી આવવાની અને 1/2 શક્યતા સ્મોલ ટી આવવાની રહે છે. પહેલાં તો આ ખબર પડે છે. એટલે એના આધારે આપણે શક્યતાને આધારે આપણું જે ગાણિતિક દ્વિપદી છે કે ax + by², તો એનું સૂત્ર આ રીતે થાય છે. આપણને ખબર છે ax² + 2ax by + by². તો અહીંયા a એટલે 1/2 અને અહીંયા b એટલે 1/2. x બરાબર કેપિટલ ટી લઈએ છીએ અને y બરાબર સ્મોલ ટી લઈએ છીએ, બરાબર છે. તો ax એટલે 1/2 ટી, અહીં 1/2 કેમ લીધું એ પહેલાં મેં તમને દર્શાવી દીધું, કારણ કે આપણે સંભાવનાના આધારે આ સૂત્ર લખી રહ્યા છીએ કે કેપિટલ ટી આવવાની સંભાવના કેટલી રહે, કારણ કે બે જન્યુઓ છે, એક કેપિટલ ટી છે અને સ્મોલ ટી. તો આપણે એમનામ વિચારીએ કે કેપિટલ ટી 50% આવવાની શક્યતા રહે અને સ્મોલ ટી 50% આવવાની શક્યતા છે, બરાબર. તો જુઓ, તો આવું થાય છે કે એક્સ બરાબર કેપિટલ લેવાનો છે અને વાય બરાબર અહીંયા સ્મોલ ટી. એટલે અહીંયા ax એ એટલે 1/2, કારણ કે એની શક્યતા 1/2 છે, અને વાયની સાથે b એટલે 1/2, કારણ કે અહીંયા વાય એટલે કે સ્મોલ ટી આવવાની શક્યતા પણ 1/2 છે. તો આ સમીકરણમાં ax એટલે 1/2 ટી અને by એટલે 1/2 સ્મોલ ટી. એનો સ્ક્વેર એને આ સમીકરણમાં જ્યારે પણ મૂકીએ ax² તો 1/2 ટી એનો સ્ક્વેર +2 axની જગ્યાએ 1/2 કેપિટલ ટી, byની જગ્યાએ 1/2 સ્મોલ ટી પ્લસ by² એટલે 1/2 સ્મોલ ટી એનો સ્ક્વેર, બરાબર. અહીંયા જુઓ કે 1/2 કેપિટલ ટી એનો સ્ક્વેર કહીએ, ટીનો સ્ક્વેર એટલે કેપિટલ ટી થઈ ગયા, અને 1/2નો સ્ક્વેર એટલે 1/4 થઈ જાય, 1/2નો સ્ક્વેર 1/4 થઈ જશે, બરાબર. 2 1/2 ટી 1/2 સ્મોલ ટી. આનો ગુણાકાર કરીએ તો પહેલાં તો કેપિટલ ટી અને સ્મોલ ટી અહીંયા આવી જશે, આ બે ઉડી જાય, બાકી શું રહે? 1/2. તો 1/2 કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. અને અહીંયા જે 1/2 સ્મોલ ટી એનો સ્ક્વેર કરીએ તો ટીનો સ્ક્વેર એટલે પહેલાં તો સ્મોલ ટી અને 1/2નો સ્ક્વેર એટલે 1/4. તો આવી ગયું કે કેપિટલ ટી આવવાની શક્યતા 4માંથી 1, કેપિટલ ટી સ્મોલ ટી આવવાની શક્યતા 50%. એટલે કે આપણને જે પણ 4 છોડ મળ્યા છે એમાંથી 2 છોડ કેપિટલ ટી સ્મોલ ટી છે, 4માંથી 2 50% એટલે 1/2, અથવા 4માંથી 2 એટલે આ ઉડી જાય એટલે પણ તમે 1/2 કહી શકો. આની વાત કરીએ છીએ, બરાબર. અને 4માંથી 1 છોડ સ્મોલ ટી આવે છે. તો આ છે પુનેટ સ્ક્વેરમાં મળતા પરિણામોની ગાણિતિક રજૂઆત. તો અહીં સુધીનો આપણો ટેક્સ્ચ્યુઅલ ટોપિક આપણે અહીંયા સમજ્યા. ચલો નેક્સ્ટ અહીંથી પોઈન્ટ સ્ટાર્ટ થાય છે કસોટી સંકરણ એટલે શું. હું તમને નોટ્સમાં દર્શાવું છું, પરંતુ ટેક્સ્ટબુકના પહેલાં શબ્દ સમજી જઈએ કે F2 છોડ સુધી તો મળી ગયા, આપણને ખબર પડી. જ્યારે એમણે F2 છોડને સ્વફલન કરાવ્યું તો તેમને F3 અને જે F4 પેઢી આગળ મળ્યા, બરાબર છે. એમાં F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. F2માં જે નીચા છોડ છે તો આગળ જતાં એમને બધા જ છોડ કેવા નીચા પ્રાપ્ત થાય છે. તો એમણે તારણ મેળવ્યું કે નીચાનો જનીન પ્રકાર સમયુગ્મી સ્મોલ ટી હતો. શેની અંદર નીચા? F2માં જે નીચા છોડ હતા એનો જનીન પ્રકાર સ્મોલ ટી હતો.
બરાબર. હવે તમને આ કદાચ અહીં કન્ફ્યુઝન લાગે તો હું ઇઝીલી તમને સમજાવું. ઇન શોર્ટ કહેવા એવું માગે છે, જુઓ આપણે આગળ ગાણિતિક સંભાવનાનો પ્રયોગ જોયો તો જનીન પ્રકારની આપણે ગણતરી કરી શકાય કે કેપિટલ ટી બેમાંથી એક મળ્યા, પછી કેપિટલ ટી સ્મોલ ટી 4માંથી 2 એટલે કે 50%, 1/2 આપણને કેપિટલ ટી સ્મોલ ટી મળ્યા, અને સ્મોલ ટી એ 4માંથી 1 મળે. એ રીતે આપણે જનીન પ્રકાર ગણી શકીએ છીએ. પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને આપણે ગણિતના આધારે આવું વિચાર્યું. પરંતુ માત્ર તમે F2 પેઢીના છોડ જ જુઓ તો તમે શું કહો કે 3 છોડ ઊંચા છે ને 1 છોડ નીચો, સ્વરૂપ પ્રકાર. તમે એનો જનીન પ્રકાર માત્ર જોઈને કહી શકતા નથી, સ્વરૂપ પ્રકાર એનો ફિનોટાઇપ્સ જોઈ, બરાબર છે, અને તમે એની જનીનિક પ્રકારની સંરચનાનું તમને જ્ઞાન સંભવ શક્ય નથી. કારણ કે F2 પેઢીમાં છોડ કેવા મળ્યા તો ઊંચા અને નીચા. કેટલા ઊંચા મળ્યા તો 3 ઊંચા અને 1 નીચો, બરાબર. આ તો આપણે ગાણિતિક સંભાવના કરી એટલે આપણને ખબર પડી કે આવું હોઈ શકે. પરંતુ એટલા માટે એમણે ઉદાહરણ તરીકે તમને એમ કહે છે F1 અથવા F2 એમાં ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી પણ હોઈ શકે, કેપિટલ ટી સ્મોલ ટી. ઊંચો છોડ મળ્યો, બરાબર છે, બધા જ છોડ ઊંચા સરખા જ ઊંચા હતા, એમાં પણ ઊંચાઈમાં કંઈ ફેરફાર નહોતી. જેટલા આપણે પિતૃપેઢીમાં ઊંચા લીધા હતા એટલા જ છોડ ઊંચા મળ્યા છે. તો પછી ધારો કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા મળ્યા, આપણે એમ કીધું કે એનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે, એ ગાણિતિક સંભાવનાને આધારે. પછી આપણે એવું કીધું કે F2માં અમુક છોડ ઊંચા છે પણ એ કેપિટલ ટી ધરાવે છે, અમુક છોડ ઊંચા છે પણ એ કેપિટલ ટી સ્મોલ ટી. પરંતુ તમે માત્ર દેખાવ જોઈને એમ ન કહી શકો કે આ છોડ કેપિટલ ટી હશે કે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર છે. ઊંચો છોડ ઊંચો જ હોય તો તમને એમ કહે છે કે F1 તથા F2ના ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી પણ હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે, બરાબર. હવે તમે અનુમાન ન કરી શકો કે એમાંથી કઈ હશે. એટલા માટે F2માં જે ઊંચા છોડ જે 3:1 એમાં ઊંચા છોડ મળ્યા, એમાં મેન્ડલે F2ના ઊંચા છોડનું સંકરણ, F2માં ચલો 3 ઊંચા છોડ છે, હવે ખબર નથી કે કયો કેપિટલ ટી છે કયો કેપિટલ ટી સ્મોલ ટી છે, પણ એમાંથી કોઈ પણ ઊંચો છોડ લીધો અને એનું સંકરણ જે F2માં આપણને જે નીચો છોડ મળ્યો હતો એના જોડે કરાવડાવ્યું, અને આ સંકરણને કસોટી સંકરણ કહે છે. હવે શું થાય છે કે કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર, પ્રભાવી સ્વરૂપ કયો છે ઊંચો છોડ, બરાબર. એને એ આપણને ખબર છે જેનો જનીન પ્રકાર આપણે નક્કી કરવાનો છે. જનીન પ્રકાર કોનો નક્કી કરવાનો છે? જે પ્રભાવી છોડ છે. પ્રભાવી છોડ કયો છે? ઊંચો છોડ. કારણ કે F2 પેઢીમાં જે 3ના રેશિયોમાં મળે છે એ આપણે પ્રભાવી છોડ છે, ઊંચો છોડ છે, એ આગળ જ આપણે જોઈ ગયા. કારણ શું કે F1માં બધા છોડ ઊંચા મળે છે. મેં આગળ જ કીધું કે પ્રભાવી કોને કહેવાનું કે જે લક્ષણ F1ના બધા છોડમાં દેખાય અને જે લક્ષણ F2ના 3 પ્રમાણમાં દેખાય, 3 ભાગમાં, એ આપણું પ્રભાવી લક્ષણ છે. તો એ કસોટી સંકરણમાં આપણે ચેક શું કરવાનું છે? કોનું સંકરણ કરાવવાનું છે? જે પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ. તો અહીંયા પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ કયો છે? ઊંચો છોડ, બરાબર છે. એનો આપણે જનીન પ્રકાર નક્કી કરવાનો છે કે ઊંચા છોડમાં કેપિટલ ટી જનીન પ્રકાર છે કે કેપિટલ ટી સ્મોલ ટી. તો એનું પ્રચ્છન્ન છોડ એટલે કે સ્મોલ ટી સાથે સ્વફલન કરાવ્યું, બરાબર. આ રીતે સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવી રીતે સંકરણની જે સંતતિઓ છે, એટલે સંકરણ દ્વારા જે સંતતિઓ છે એનું વિશ્લેષણ કરી શકાય. તમે જોઈ શકો કે કઈ છોડ કેપિટલ ટી છે અને કયો છોડ કેપિટલ ટી સ્મોલ ટી છે. તમને અહીંયા જે પણ ફિગર દર્શાવેલી છે એમાં જાંબલી રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પનું ઉદાહરણ લઈને દર્શાવ્યું છે. એ આપણે પછી જોઈએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 75 પર આ જે કસોટી સંકરણ દર્શાવ્યું છે એ જાંબલી રંગના પુષ્પનું અને સફેદ રંગના પુષ્પ જે સ્મોલ w પર કઈ રીતે પ્રભાવી છે એ દર્શાવવા માટે કરેલું છે. પરંતુ આપણે પહેલાં આ જ ઉદાહરણ કેપિટલ ટી સ્મોલ ટી માટે જોઈ લઈએ અને પછી તમને ટેક્સ્ટબુકનું પણ દર્શાવી દઉં છું. ઇન શોર્ટ તમારે કસોટી સંકરણ કરાવવાનું છે શેના માટે? કે ઊંચા છોડ છે એમાંથી કયો ઊંચો છોડ કેપિટલ ટી છે અને કયો ઊંચો છોડ કેપિટલ ટી સ્મોલ ટી છે. ઇન શોર્ટ કયો ઊંચો છોડ સમયુગ્મી છે, સમયુગ્મી એટલે કેપિટલ ટી, અને કયો ઊંચો છોડ વિષમયુગ્મી છે એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી છે, એ જાણવા માટે આ પ્રયોગ કરવાનો છે. પ્રયોગમાં શું કરવાનું? જે પ્રભાવી ઊંચો છોડ એટલે F2માં જે ઊંચો છોડ મળ્યો, 3 પ્રકાર ભાગમાં મળ્યો, એનું સંકરણ
F2ના જે પ્રચ્છન્ન છોડ એટલે કે નીચા છોડ સાથે કરાવવાનું અને એના પરથી આપણને ખબર પડી જાય કે કયો ઊંચો છોડ સમયુગ્મી એટલે કે કેપિટલ ટી છે અને કયો ઊંચો છોડ વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી છે. બરાબર, જોઈએ. ચલો, કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ એટલે શું, તે શા માટે જરૂરી છે? કોઈપણ સજીવ કોઈપણ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે યોજાતા સંકરણને પહેલાં તો કસોટી સંકરણ કહે છે. કારણ કે આપણે ઊંચો છોડ લીધો એ સમયુગ્મી એટલે કે કેપિટલ ટી છે કે વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવે છે એ જોવા માટે જે સંકરણ કરવામાં આવે છે એને આપણે કસોટી સંકરણ કહીએ છીએ. ચલો, મેન્ડલે F2નો છોડ એને સ્વફલન કરાવ્યું, બરાબર છે, અને એણે જોયું કે F3 અને F4માં એને માત્ર નીચા છોડ જ ઉત્પન્ન થયા અને તેથી તેણે તારણ કર્યું કે જે નીચો છોડ હતો એ સમયુગ્મી હતો અને સ્મોલ ટી હતો. તો એનો નીચા છોડનું જનીન પ્રકાર કેવું હતું એ તો એને ચેક થઈ જ ગયું. સમજાયું? એણે શું કર્યું કે F2 પેઢીના જે છોડ હતા એમાં સ્વફલન કરાવ્યું, F3 પેઢી મળી તો એમાં નીચા છોડ મળ્યા. F3 પેઢીનું સ્વફલન કરાવ્યું તો એમાં જે છોડ મળ્યા એ પણ નીચા છોડ મળ્યા. તો એણે નક્કી કરી લીધું કે જે નીચો છોડ હતો એ તો સમયુગ્મી જ હતો, સ્મોલ ટી. હવે જુઓ ઊંચા છોડ માટેનો પ્રશ્ન. જ્યારે ગાણિતિક સંભાવનાના આપણે પ્રયોગો કર્યા તો આપણને જનીન પ્રકારના પ્રમાણની આપણે ગણતરી થઈ શકે. ગાણિતિક સંભાવનાના આધારે ખબર પડી આપણને કે જનીન પ્રકારનું પ્રમાણ કેટલું છે, 1:2:1 એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. 4માંથી 1 કેપિટલ ટી છે, 4માંથી 2 કેપિટલ ટી સ્મોલ ટી છે અને 4માંથી 1 સ્મોલ ટી છે. અહીંયા એમ પણ કહી શકાય 25%, 50% અને 25%. સમજાય છે? જેટલા પણ છોડ મળે એમાંથી 25% છોડ કેપિટલ ટી, 50% છોડ કેપિટલ ટી સ્મોલ ટી અને 25% છોડ સ્મોલ ટી. કારણ કે આને આપણે 1/4 એટલે 25%, 1/2 એટલે 50% અને અહીંયા પાછું 1/2 એટલે 25%. તો અહીંયા એ પણ ધ્યાન લઈ લેશું. તો જનીન પ્રકારની ગણતરી થઈ શકે, પરંતુ પ્રભાવી લક્ષણનો સ્વરૂપ પ્રકારને જોઈને એટલે કે સ્વરૂપ પ્રકાર કેટલું મળ્યું, 3:1, બરાબર છે. તો એ સ્વરૂપ પ્રકારને જોઈને તમે ગણતરી ન કરી શકો કે એની જનીન પ્રકાર કયો હશે. કારણ કે અહીંયા 3 ભાગમાં ઊંચા છોડ મળે, અહીંયા આ ઊંચો છોડ, આ ઊંચો છોડ, બરાબર છે. એટલે ટોટલ 2 + 1 3 છોડ ઊંચા મળે અને આ એક છોડ નીચો મળે. પરંતુ આ 3 છોડને જોઈને ન ખબર પડે કે આ કયો છોડ કેપિટલ ટી છે અને કયો છોડ કેપિટલ ટી સ્મોલ ટી છે. તો અહીં કહે છે કે સ્વરૂપ પ્રકાર જે ઊંચો છોડ હોય એનો જનીન પ્રકાર કેપિટલ ટી પણ હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. તેથી કસોટી સંકરણ દ્વારા આપણે ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી છે એટલે કે સમયુગ્મી હશે કે કેપિટલ ટી સ્મોલ ટી છે વિષમયુગ્મી છે તે જાણી શકાય છે, બરાબર છે. આ કેમ કસોટી સંકરણ કરવામાં આવે છે એ. ચલો, કસોટી સંકરણ કરવામાં કઈ રીતે આવે છે કે જ્યારે વટાણાના ઊંચો છોડ કોઈ પણ લઈ લીધો F2 પેઢીનો, એનું F2 પેઢીના નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. હવે આગળ એ તો નક્કી થઈ જ ગયું છે કે F2 પેઢીનો જે નીચો છોડ છે એનો જનીન પ્રકાર સ્મોલ ટી છે. રીઝન કે એણે F3 અને F4 એ બંનેમાં એને નીચો છોડ મળ્યો એટલે એ તો ખબર પડી ગઈ કે નીચો છોડ સમયુગ્મી છે અને એનો જનીન પ્રકાર સ્મોલ ટી છે. એટલે આપણે F2નો જ કોઈ પણ છોડ લઈ લઈએ અને એનું સંકરણ F2ના નીચા છોડ જોડે કરાવવાનું છે, બરાબર છે. કોઈ પણ એક છોડ લઈ લીધો, બરાબર. ધારો કે તમે ધારણા કરો કે 2 શક્યતા હોય કે સમયુગ્મી એ ઊંચો છોડ હોય એટલે કેપિટલ ટી હોય, કાં પછી વિષમયુગ્મી ઊંચો છોડ હોય એટલે કે સ્મોલ ટી હોય. પહેલાં દર્શાવી દો પછી આ બતાવું છું તમને. જો સંભાવના 2 છે તો જો સમયુગ્મી ઊંચો છોડ હોય તોની વાત છે. ધારી લો કે કેપિટલ છે, આપણે એનું સંકરણ તો ખબર જ છે કે સ્મોલ ટી સાથે કરાવીએ. જો સમયુગ્મી ઊંચો છોડ કેપિટલ ટીનું સંકરણ નીચા છોડ સ્મોલ ટી સાથે કરાવીએ તો બધી જ સંતતિ જે મળે એ ઊંચી મળે, કારણ કે એમાં કેપિટલ ટી સ્મોલ ટી શક્યતા આવે. જુઓ આ રીતે
કેપિટલ ટી સમયુગ્મી ઊંચો છોડ ધારો કે છે એવું ધારી લીધું. આપણે સંકરણ તો ખબર છે જ કે F2ના નીચા છોડ સમયુગ્મી નીચા છોડ જોડે કરાવવાનું છે. આના બે જન્યુઓ આ મળે, આના બે જન્યુઓ આવા મળે. પુનેટ સ્ક્વેર પણ કરી શકો, એ પણ હું દર્શાવું છું. આ જનીન આની સાથે જોડાવાની શક્યતા 2 વાર રહે, કારણ કે આ ધારો કે માદા જન્યુ હોય તો આ બે નર જન્યુ સાથે જોડાઈ શકે. તો કેપિટલ ટી સ્મોલ ટી અહીંયા જોડાય. આની સાથે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે. ચલો, આ જન્યુ એ આની સાથે જોડાવાની શક્યતા અને આ જન્યુનું આની સાથે જોડાવાની શક્યતા. બરાબર, આ જન્યુની આ બંને સાથે જોડાવાનું. તો અહીંયા પણ કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીંયા બધા જ છોડ આપણને ઊંચા મળે, બધા જ છોડ. જનીન પ્રકાર આવો મળે, બધા જ છોડ ઊંચા મળે. હવે અહીંયા શું થાય કે જ્યારે આપણને બધા જ છોડ ઊંચા મળ્યા તો આપણે વિચારી લેવાનું કે બધામાં ક્યાંક કેપિટલ ટી હાજર હશે. એટલે છોડ સમયુગ્મી કેવો હશે? ઊંચો હશે. જો વિષમયુગ્મી ઊંચો છોડ હોય કેપિટલ ટી સ્મોલ ટી, એનું સંકરણ આપણે કરાવવાનું છે તો સ્મોલ ટી જોડે. ચલો, કોઈ પણ લઈ લીધો, પણ ધારો કે વિષમયુગ્મી છે, એનું આપણે ધારો કે સમયુગ્મી સાથે નીચા છોડ સાથે સંકરણ કરાવવાનું. જો અહીંયા સમયુગ્મી નીચો જ લેવાનું, આગળ કેપિટલ ટી લેવાનું, અહીં કેપિટલ ટી સ્મોલ ટી. હવે આપણે ખરેખર ખબર નથી આપણે, પણ કોઈ પણ છોડ લઈએ છીએ. ધારો કે આ વિષમયુગ્મી છે તો આવું હોય, આના બે જન્યુ આવા છૂટા પડે, આના બે જન્યુ આવા છૂટા મળે. આ જન્યુ આ બંને સાથે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે. બીજો કેપિટલ ટી સ્મોલ ટી. આ જન્યુ પણ આ બે સાથે જોડાય બંને સાથે તો કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી. તો અહીંયા શું થાય? કેપિટલ ટી સ્મોલ ટી કેવો આવે? ઊંચો છોડ. કેપિટલ ટી સ્મોલ ટી કેવો આવે? ઊંચો છોડ. સ્મોલ ટી નીચો, સ્મોલ ટી નીચો. તો 50% છોડ ઊંચા મળે અને 50% નીચા મળે. ઇન શોર્ટ 1:1નું પ્રમાણ મળે. તો હવે આ ધારણા હતી આગળ આપણે, પણ ઇન શોર્ટ કોઈ પણ ઊંચો છોડ લો અને એનું સંકરણ જો નીચા છોડ જોડે કરાવો, એટલે F2 પેઢીનો કોઈ પણ, F2માં આપણને 3:1માં જે પણ બધા છોડ મળે છે આ બધા ઊંચા છે, પણ કયો જનીન પ્રકાર છે એ ચેક કરવું છે. એટલે F2નો તો આ આપણને ખબર પડી ગઈ કે એ તો સ્મોલ ટી જ છે. જુઓ, એટલે બે સાઈડ આપણે આ સમયુગ્મી નીચો જ લીધો. F2માંથી કોઈ પણ છોડ લઈ લો અને એનું સંકરણ F2ના જ સમયુગ્મી નીચા છોડ સાથે કરાવો. ધારો કે પ્રમાણ આપણને આવું 50% મળે છે, એટલે 50% ઊંચા મળે અને 50% નીચા મળે, તો આપણને ખબર પડી જાય કે આપણે જે ઊંચો છોડ લીધો છે એ વિષમયુગ્મી ઊંચો છે, એટલે કેપિટલ ટી સ્મોલ ટી છે. અને આગળ પ્રમાણે જો બધા જ છોડ ઊંચા મળે, કોઈ ઊંચો છોડ લઈ લો, એનું સંકરણ સ્મોલ ટી સાથે કરાવો, બધા જ છોડ ઊંચા મળે, તો આપણને ખબર પડી જાય કે આપેલ જનીન આપેલ ઊંચો છોડ એ સમયુગ્મી ઊંચો, એટલે કે કેપિટલ ટી છે. ટેક્સ્ટબુકમાં પણ પહેલાં ઉદાહરણ સમજી લઈએ. જુઓ, ચલો, આપણે જે પણ કસોટી સંકરણ કર્યું છે એ તમને અહીંયા હું આ રીતે દર્શાવી દઉં. જે આગળ મેં નોટ્સમાં પણ દર્શાવ્યું છે આ રીતે દર્શાવી દઉં. પહેલાં સમજી લો કે ધારો કે આપણને F2નો ઊંચો છોડ આપણે લીધો છે. આપણો પ્રશ્ન છે, આપણે અહીં જાણવું છે, અજ્ઞાત છીએ આપણે, એનું ખાલી સ્વરૂપ પ્રકાર જાણીએ છીએ કે ઊંચો છોડ છે, પરંતુ આપણે જાણતા નથી કે એ જનીન પ્રકારમાં કયો હશે. તો બે શક્યતા રહે કે એનો જનીન પ્રકાર કેપિટલ ટી પણ હોઈ શકે, જનીન પ્રકાર સ્મોલ ટી પણ હોઈ શકે. સમજાય છે? આવો પણ જનીન પ્રકાર હોઈ શકે, આનો પણ. કયો? ઊંચા છોડનો. અહીંથી ધ્યાન લો, મિડલથી લેવાનું છે. ઊંચો છોડ લીધો છે F2માંથી. આપણે ઊંચો છોડ સમયુગ્મી પ્રભાવી છે, એટલે કે સમયુગ્મી ઊંચો છે કે વિષમયુગ્મી ઊંચો, એટલે કે એનો જનીન પ્રકાર જાણવા માટે આ પ્રયોગ કરી રહ્યા છીએ. આપણે કરીએ છીએ શું? ઊંચા છોડ લઈ, બરાબર, એનું સંકરણ F2ના સમયુગ્મી પ્રચ્છન્ન નીચા છોડ સ્મોલ ટી સાથે કરાવીએ છીએ. ચલો, તો આ બે શક્યતા હોઈ શકે. હવે જુઓ, ધારો કે આવું હોય તો અહીંયા બે જન્યુઓ કેપિટલ ટી બને, આપણને નીચા છોડના બે જન્યુઓ સ્મોલ ટી બને. ચલો, એનું પુનેટ સ્ક્વેર કરીએ તો અહીંયા કેપિટલ ટી આવે, સ્મોલ ટી આવે, આ સ્ક્વેરમાં કેપિટલ ટી સ્મોલ ટી, આ સ્ક્વેરમાં અહીંથી કેપિટલ ટી, અહીંથી સ્મોલ ટી, આ સ્ક્વેરમાં અહીંથી કેપિટલ ટી સ્મોલ ટી. આખો સ્ક્વેર છે, આ દરેક ખાના જોઈ લો. ચલો, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ. પરિણામ શું મળ્યું? બધા જ છોડ ઊંચા મળ્યા. તો એનું તારણ શું આવ્યું કે અજ્ઞાત છોડ જે આપણે લીધો હતો એ સમયુગ્મી પ્રભાવી, એટલે કે કેપિટલ ટી છે. બરાબર? અહીંયા જુઓ કે ધારો કે આપણે એવું લીધું કે સ્મોલ ટી હશે, તો
આવા જન્યુઓ આવવાની શક્યતા એના 2. એનું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન નીચા છોડ સાથે સંકરણ કરાવીએ છીએ. મૂળ આ છોડનું સંકરણ આપણે નીચા છોડ સાથે જ કરાવીએ છીએ. અહીંયા 2 જન્યુઓ સ્મોલ ટી. આ જે પુનેટ સ્ક્વેર છે આ ખાનામાં અહીંથી કેપિટલ ટી, અહીંથી સ્મોલ ટી. આ ખાનામાં અહીંથી કેપિટલ ટી, અહીંથી સ્મોલ ટી. આ ખાનામાં અહીંથી સ્મોલ ટી, અહીંથી સ્મોલ ટી. આ ખાનામાં અહીંથી સ્મોલ ટી, અહીંથી સ્મોલ ટી. ચલો આ છોડ ઊંચો, આ છોડ ઊંચો, આ છોડ નીચો, આ છોડ નીચો. તો 4માંથી 2 છોડ ઊંચા મળ્યા, 2 છોડ નીચા મળ્યા. ઇન્સર્ટ પરિણામ શું આવ્યું? અડધા છોડ ઊંચા મળે ને અડધા છોડ નીચા. ઇન્સર્ટ ઊંચા અને નીચાનું પ્રમાણ 1:1 રહે. તો તારણ શું આવ્યું કે અજ્ઞાત છોડ વિષમ યુગ્મી એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી છે. સમજાય છે? તો આ રીતે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન નીચા છોડ સાથે કરાવીએ અને જો પરિણામ બધા છોડ ઊંચા મળે તો આપણું તારણ એ રહે કે આપણે લીધેલો ઊંચો છોડ એનો જનીન પ્રકાર કેપિટલ ટી છે. અહીંયા આપણે લીધેલો અજ્ઞાત છોડ એનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન છોડ નીચા છોડ સાથે કરાવીએ અને જો પરિણામમાં આપણને અડધા છોડ ઊંચા મળે અને અડધા છોડ નીચા મળે તો એનો મતલબ કે આપણે લીધેલો છોડ એ વિષમ યુગ્મી એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી છે. બરાબર છે? ચલો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 75 પર આ જ ઉદાહરણ કસોટી સંકરણ પણ તમને જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ માટે કીધેલું છે. આપણને ખબર છે કે જાંબલી પુષ્પ F1 પેઢીમાં 3 છોડ જાંબલી પુષ્પ મળે અને 1 છોડ સફેદ પુષ્પનો મળે. સફેદ પુષ્પ આપણને ખબર છે F3 અને F4 કરાવતા કે એ સમયુગ્મી પ્રચ્છન્ન હશે એટલે સ્મોલ w ધરાવતો હશે. આપણો પ્રશ્ન છે કે જે આપણને જાંબલી પુષ્પ મળે છે એનો જનીન પ્રકાર કેવો છે? F2 પેઢીમાં જે 3 જાંબલી પુષ્પ મળ્યા પરંતુ એનો જનીન પ્રકાર કેવો છે? તો શક્યતા આવી રહી શકે કે કેપિટલ W અથવા કેપિટલ W સ્મોલ w જનીન પ્રકાર ધરાવે. અહીં કેપિટલ W જાંબલી કલર માટે છે, સ્મોલ w છે વ્હાઇટ કલર માટે છે. બરાબર છે? તો જોવું આપણે પ્રભાવી સ્વરૂપ પ્રકાર જાણીએ છીએ એટલે કે બધા જાંબલી પુષ્પ છે પણ એનો જનીન પ્રકાર અજ્ઞાત છે એ શોધવાનો છે. 2 શક્યતાઓ છે. બંનેમાં આપણે એનું સંકરણ તો સમયુગ્મી પ્રચ્છન્ન સાથે જ કરાવવાનું છે. સમયુગ્મી પ્રચ્છન્ન એટલે સફેદ પુષ્પ સાથે. સફેદ પુષ્પના 2 જન્યુ સ્મોલ w. અહીંયા આ ધારો કે કેપિટલ W દરેક ખાનામાં આવી શક્યતા રહે. જ્યાં સુધી કેપિટલ W હાજર છે ત્યાં સુધી જાંબલી પુષ્પ જ બનશે. આ પણ જાંબલી પુષ્પ, આ પણ જાંબલી પુષ્પ, આ પણ જાંબલી પુષ્પ. પરિણામ જો બધા જ પુષ્પ જાંબલી મળે તો આપણું તારણ એવું આવે કે આપણે લીધેલો અજ્ઞાત પુષ્પ એ સમયુગ્મી પ્રભાવી છે. બરાબર છે? અહીંયા જો તમે આ પ્રકાર હોય એટલે કે કેપિટલ W સ્મોલ w 2 શક્યતા છે તો અહીંયા 2 જન્યુઓ કેપિટલ W અને સ્મોલ w બનશે. ચલો સમયુગ્મી પ્રચ્છન્ન સાથે આનું સંકરણ કરાવીએ તો એમાં તો સ્મોલ w જ છે સફેદ પુષ્પમાં. આ 2 સ્મોલ w છે. આ ખાનામાં આ કેપિટલ W, આ સ્મોલ w. આ ખાનામાં અહીંથી કેપિટલ W, આ સ્મોલ w. આમાં આ સ્મોલ w, અહીંથી સ્મોલ w અને અહીંયા કેપિટલ W, સ્મોલ w અને સ્મોલ w કારણ કે આ 2 સ્મોલ w છે. તો જુઓ આ કેપિટલ W સ્મોલ w કારણ કે અહીંથી એકવાર કેપિટલ W આવે છે. આ કેપિટલ W સ્મોલ w કારણ કે અહીંથી આમાં તો આ 2 સ્મોલ w જ છે એટલે આ ખાનામાં આ બંને સ્મોલ w, આ ખાનામાં આ બંને સ્મોલ w. બરાબર છે? તો જ્યાં સુધી કેપિટલ W હાજર છે વાયોલેટ તો જાંબલી પુષ્પ થશે. કેપિટલ W હાજર છે જાંબલી પુષ્પ. બંને સ્મોલ w વ્હાઇટ પુષ્પ, બંને સ્મોલ w વ્હાઇટ પુષ્પ. તો અહીં પરિણામ શું મળ્યું? બધા અડધા પુષ્પ જાંબલી મળ્યા, અડધા પુષ્પ સફેદ મળ્યા. 1:1 પરિણામ મળ્યું જાંબલી અને સફેદ પુષ્પમાં. તો આપણું તારણ શું આવ્યું કે અજ્ઞાત પુષ્પ વિષમ યુગ્મી છે. બરાબર? તો આ થયું કસોટી સંકરણ. સેમ મેં તમને ઊંચા છોડ, અહીંયા 2 નીચા છોડ લેવાના, અહીં ઊંચો છોડ લેવાનો, અહીં સ્મોલ ટી. અહીંયા ઊંચો છોડ લો તો 2 શક્યતા કેપિટલ ટી સ્મોલ ટી. એ જ રીતે બધા જ છોડ ઊંચા મળે તો આપણો આપેલો ઊંચો છોડ કેપિટલ ટી છે. અડધા ઊંચા અને અડધા નીચા મળે તો આપણે આપેલો છોડ કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે વિષમયુગ્મી છે તો સમયુગ્મી. હવે ખબર પડી કસોટી સંકરણ. કસોટી સંકરણ શું છે? F2 પેઢીમાં આવેલો પ્રભાવી છોડ એટલે કે ઊંચો છોડ એ કયા પ્રકારનો જનીન પ્રકાર છે, એનો જનીન પ્રકાર કયો છે એ જાણવા માટે જે સંકરણ કરવામાં આવે છે એને આપણે કસોટી સંકરણ કહીએ છીએ.
બરાબર છે. તો આની સાથે તમારો જે પણ ટૉપિક છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સાથે સાથે એક વસ્તુ સમજી લઈએ ટેક્સ્ટબુકમાં. ચલો, પેજ નંબર 74 પર અહીંયા જે આ પોઈન્ટ આપેલો છે એ પણ MCQ માટે કરી લઈએ, પછી લાસ્ટ લેક્ચરમાં એના આપણે ડિટેલમાં ભણીશું કે એક સંકરણના પ્રયોગને આધારે જેના નિરીક્ષણ કર્યા તો મેન્ડલે વારસાગમનના જે પણ લક્ષણો બધા જોયા એના આધારે અને તેની સમજણના આધારે 2 સામાન્ય નિયમ રજૂ કર્યા. તો પહેલાં તો MCQ માટે મેન્ડલે એક સંકરણના પ્રયોગને આધારે જે પણ નિયમો રજૂ કર્યા છે એને શું કહેવાય છે? તો એને આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા આનુવંશિકતાના નિયમો કહે છે. પ્રિન્સિપલ્સ ઓર લો ઓફ ઇનહેરિટન્સ, એટલે સિદ્ધાંતો કે નિયમો કોના? આનુવંશિકતાના, ઇનહેરિટન્સના. શબ્દ પહેલો, બરાબર છે. મેન્ડલે એના વારસાગમનના પ્રયોગને આધારે જે પણ સિદ્ધાંતો રજૂ કર્યા એને આનુવંશિકતાના સિદ્ધાંતો કહે છે. એણે એના એક સંકરણના પ્રયોગને આધારે 2 નિયમો રજૂ કર્યા છે. MCQ, એણે એક સંકરણના પ્રયોગને આધારે કેટલા નિયમ આપ્યા? કેટલા આનુવંશિકતાના નિયમ આપ્યા? 2. એમાં એનો જે પ્રથમ નિયમ હતો એને પ્રભુતાનો નિયમ કહે છે, લો ઓફ ડોમિનન્સી. અને એણે જે બીજો નિયમ આપ્યો એને વિશ્લેષણનો નિયમ કહે છે, લો ઓફ સેગ્રેશન. ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન: આનુવંશિકતાના નિયમો એટલે શું? તો મેન્ડલે એના સંકરણના પ્રયોગોના આધારે જે પણ નિયમો આપ્યા એને આનુવંશિકતાના નિયમો કહેવાય. એક સંકરણ કે કારણ કે બીજો એક દ્વિસંકરણના આધારે પણ નિયમ આપ્યો છે એને પણ આનુવંશિકતાનો જ નિયમ કહે છે. એટલે અહીંયા એક સંકરણ દ્વિસંકરણ નહીં વાપરી. મેન્ડલે એના સંકરણના પ્રયોગના આધારે જે સિદ્ધાંતો અથવા નિયમો આપ્યા છે તેને આપણે આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા આનુવંશિકતાના નિયમો કહીશું. ચલો, એણે એના એક સંકરણના પ્રયોગને આધારે કેટલા નિયમ આપ્યા? 2. પ્રથમ નિયમ પ્રભુતાનો નિયમ, ક્રમ આડોવડો નહીં કરવાનો, અને પ્રથમ નિયમ કહેવાય છે એ જ છે પ્રભુતાનો નિયમ. એને જે દ્વિતીય નિયમ અથવા જેનો બીજો નિયમ છે એનું નામ છે વિશ્લેષણનો નિયમ. તો આટલું યાદ રાખશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમ વિશે ડિટેલમાં ભણીશું. તો આજનો આપણો ટૉપિક 74 પર સુધીની બધી જ થિયરી અને 74 પર જે ફિગર 5.5 આપેલી છે એ પૂરું કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5.2.1 એટલે કે આ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ ભણીશું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.